ભારત અને નાઇજીરિયાએ તેમની લાંબા ગાળાની ભાગીદારીને વધારવા માટે 3 મહત્વપૂર્ણ સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતીઓમાં સાંસ્કૃતિક આદાન-પ્રદાન, સર્વેક્ષણ સહયોગ અને કસ્ટમ્સ સહયોગનો સમાવેશ છે, જે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત કરશે. સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરારનો ઉદ્દેશ્ય પરસ્પર સમજ અને એકબીજાના સાંસ્કૃતિક વારસાની પ્રશંસા પ્રોત્સાહિત કરવાનો છે. આમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, કલાકારોના આદાન-પ્રદાન અને બંને દેશોની સમૃદ્ધ પરંપરાઓને હાઇલાઇટ કરતી સહયોગી પ્રોજેક્ટ્સનો સમાવેશ થશે. સર્વેક્ષણ સહયોગ મૂવનો ઉદ્દેશ્ય ભૂગોળીય અને પર્યાવરણીય સર્વેક્ષણના ક્ષેત્રમાં નિષ્ણાતી અને ટેકનોલોજી શેર કરવાનો છે. આ સહયોગ બંને દેશોની ક્ષમતાઓને સચોટ અને કાર્યક્ષમ સર્વેક્ષણો કરવામાં સુધારશે, જે કૃષિ, શહેરી આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન જેવા વિવિધ ક્ષેત્રોને લાભ આપશે. કસ્ટમ્સ સહયોગ કરારનો ઉદ્દેશ્ય ભારત અને નાઇજીરિયા વચ્ચેની કસ્ટમ્સ પ્રક્રિયાઓને સરળ અને કાર્યક્ષમ બનાવવાનો છે. આ વ્યાપારને સરળ બનાવશે, અવરોધોને ઘટાડશે અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપશે, જેથી માલની સરહદો પર વધુ કાર્યક્ષમ રીતે ગતિ થશે. આ સમજૂતીઓ બંને દેશોની સહયોગને ઊંડો બનાવવા અને વૃદ્ધિ, નવીનતા અને ટકાઉ વિકાસના સંયુક્ત લક્ષ્યો તરફ કામ કરવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરશે. આ મોઉસની સફળ અમલવારી બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવશે અને તેમના લોકો માટે પરસ્પર લાભ લાવશે.